નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો, એમાં હવાલાઓ અંગેની આપણે ચર્ચા કરતા હતા નેક્સ્ટ લેક્ચરમાં. તો હવાલાની અંદર આપણે અન્ય રીતે ગયેલ માલ અંગેના હવાલામાં અન્ય રીતે ગયેલ માલ એની ચર્ચા કરતા હતા. માલ અંગેના હવાલા એમાં અન્ય રીતે ગયેલ માલ, આ અંગે આપણે આની અંદર ચર્ચા કરતા હતા છેલ્લે કે ભાઈ અન્ય રીતે માલ જાય તો એની શું નોંધ થાય. બરાબર, આ વાત હતી. તો અન્ય રીતે માલ જાય છે ત્યારે ધર્માદામાં આપેલ માલ હોય, જાહેરાતમાં આપેલ માલ હોય, વરસાદથી પડી ગયેલ માલ હોય, ચોરીથી ગયેલ માલ હોય કે માલ અંગત ઉપાડેલ હોય, તો એની નોંધ પાકા સરવૈયામાં કેવી રીતે થાય, નફા નુકસાનમાં કેવી રીતે થાય અને વેપાર ખાતામાં કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે ત્રણેય ખાતા હું અહીંયા દોરી દઉં છું અને પછી આપણે એનો એક્ઝામ્પલ જોશું. બરાબર, તો એક્ઝામ્પલ જોવો છે એ પહેલાં અહીંયા ત્રણેય ખાતા હું દોરું છું કે વેપાર ખાતું, જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. ત્યાર પછી દોરું છું નફા નુકસાન ખાતું. જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. આ નફા નુકસાન ખાતું હતું અને ત્યાર પછી એ એક દોરું છું પાકું સરવૈયું. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. તો અહીંયા આપણે આની અંદર કેવી રીતે હવાલા આવશે એનો એક્ઝામ્પલ આપણે જોવો છે. પણ એ પહેલાં મેં તમને અગાઉ છેલ્લા લેક્ચરમાં વાત કરતા હતા કે ભાઈ વીમા કંપની કોઈ પણ રીતે બળી ગયો હોય, આગથી બળી ગયો હોય, વરસાદથી પડી ગયો હોય કે ચોરીથી ગયેલ હોય અને તમે એનો વીમો ઉતરાવેલ હોય, ધંધાનો વીમો હોય, સ્વાભાવિક છે કે બધાએ જે ધંધો લઈને બેઠા હોય તો એની સેફટી માટે વીમો ઉતરાવેલ હોય. તો હવે આગથી માલ બળી જાય છે, આગનો વીમો છે. સમજો, અગાઉ પણ કહું છું કે ભાઈ સંપૂર્ણ વીમો છે આગનો, 100% વીમો છે અને સંપૂર્ણ જેટલું નુકસાન થાય એ સંપૂર્ણ વીમા કંપની ભોગવી લે છે. તો એવા સંજોગોમાં શું આમનોંધ થાય? તો કે તમને કોઈ નુકસાન જવાનું નથી. માની લો 50,000નો માલ આગથી બળી ગયો અને સંપૂર્ણ વીમો ઉતરાવેલ છે, 100% વીમો ઉતરાવેલ છે. તો હવે એમાંથી વીમા કંપની 100% વીમો પાકે છે, મંજૂર કરે છે. તો વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બરાબર, કે વીમા કંપની પાસે આપણે લેણા થઈ ગયા છે એટલે વીમા કંપનીના મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે ઉધાર અને તે શેના ખાતે? તો કે વીમા કંપની પાસેનું આપણું લેણું હતું એટલે વીમા કંપની ખાતે ઉધાર અને તે
નુકસાન છે ખરીદી છે તો ખરીદી ઘટે છે એટલે વેપાર ખાતામાં બાજુ ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ આગથી ગયેલ માલ તરીકે ખરીદીમાંથી બાદ કરવાનો, બરાબર. અને માની લો કે વીમો સંપૂર્ણ નથી, અંશતઃ વીમો છે, તો હવે 50,000નો તમારો માલ બળી ગયો હોય આગથી અને વીમા કંપની 30,000 તમારો મંજૂર રાખે છે વીમો, તો 30,000 વીમો મંજૂર રાખતી હોય તો એ 30,000 વીમા કંપની પાસે તમારા લેણા થયા, તો વીમા કંપની ખાતે ઉધાર 30,000. હવે નુકસાન કેટલું થયું? 50,000નો માલ બળી જાય છે, 30,000 વીમા કંપની ચૂકવવા માટે દાવો મંજૂર કરે છે, બરાબર. અને નુકસાન કેટલું જ્યું? તો કે નુકસાન જ્યું 20,000નું. તો નફા નુકસાન ખાતે આગથી થયેલ નુકસાન ખાતે 20,000 અને તે ખરીદ ખાતે તો વીમા કંપની ખાતે એટલે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે, નફા નુકસાનમાં ઉધાર બાજુ નુકસાન તરીકે અને વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું. પડી ખબર? આ રીતે એની નોંધ થાય છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા બધા જ પ્રકારના વ્યવહારોની નોંધ આ ત્રણેય ખાતામાં કેવી રીતે અપાય એ જોઈએ. તો એની એક રકમ લખીએ છીએ અહીંયા પહેલાં કે ભાવનાનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું અહીંયા તમને આપ્યું છે. ભાવનાનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું. કાચા સરવૈયાની વિગત કેટલી આપી છે એ આપણે જોઈ લઈએ. ઉધાર, જમા, ખાતા વહી, પાના નંબર અને વિગત. વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, કાચા સરવૈયાની વિગત જે આપેલી હોય એ આપણે અહીંયા લખશું. અહીંયા તમને મૂડી આપેલી છે, જમા બાકી 1 લાખ, મૂડી 1 લાખ, ઉપાડ આપ્યો છે 10,000, જાહેરાત ખર્ચ આપેલો છે 4,000, આ 3 વિગત આપી છે કાચા સરવૈયાની અને નીચે આપ્યા છે હવાલા. શું આપેલું છે? હવાલા. તો હવાલા તમને અહીંયા આપ્યા છે. અંગત વપરાશ માટે લીધેલ માલ ₹1,000. પહેલો હવાલો છે અંગત વપરાશ માટે લીધેલ માલ ₹1,000. બીજો હવાલો આપ્યો છે ચોરાઈ ગયેલ માલ ₹2,000. ચોરાઈ ગયેલ માલ ₹2,000. ત્રીજો હવાલો આપ્યો છે નમૂના તરીકે વહેંચેલ માલ ₹3,000. નમૂના તરીકે વહેંચેલ માલ ₹3,000. અને ચોથો હવાલો આપ્યો છે તમને આગથી બળી ગયેલ માલ ₹20,000. આગથી બળી ગયેલ માલ ₹20,000. અને વીમા કંપનીએ ₹15,000નો દાવો મંજૂર કર્યો. અને બીજું આપ્યું છે વીમા કંપનીએ ₹15,000નો દાવો મંજૂર કર્યો. તો આટલી વિગત આપી છે, આગળ બીજી કોઈ વિગત આપી નથી. તો હવે આપણે આને શું કરવાનું? તો કે આ બધી જ રકમને આપણે આ કયા ખાતામાં અસર આપશું
એ જોવાનું છે. તો હવે સૌ પ્રથમ પહેલાં તો ભાવનાનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું છે. તો સૌથી પહેલાં તો હેડિંગની અંદર આપણે 3-3ના હેડિંગ બદલાવવા પડશે. તો અહીંયા પાકું સરવૈયાની જગ્યાએ શું લખવું પડશે? ભાવનાનું તારીખ 31/3/15ના રોજનું પાકું સરવૈયું. નફા નુકસાનમાં શું લખશો? તો કે ભાવનાનું તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું નાનું ખાતું એટલે કે નફા નુકસાન ખાતું. અને વેપાર ખાતામાં પણ ભાવનાનું તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ રીતે 3 ખાતા દોર્યા છે. હવે જે ખાતામાં જે અસર આવતી હશે એ આપણે આપશો. અહીંયા તમને મૂડી આપી છે. પહેલાં કાચા સરવૈયાની વિગત મૂકી દઈએ, હવાલા એને ધ્યાનમાં રાખીને. મૂડી આપી છે, મૂડી 1 લાખ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી 1 લાખ અંદર. ત્યાર પછી ઉપાડ આપ્યો છે 10,000. તો મૂડીમાંથી આપણે શું કરીએ છીએ? ઉપાડને બાદ કરીએ છીએ. તો બાદ ઉપાડ 10,000 બરાબર. ત્યાર પછી આપ્યું છે જાહેરાત ખર્ચા 4,000. તો એ નફા નુકસાનમાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચા 4,000. હવે શું જોવાનું છે? તો કે હવાલાની 2 અસર ક્યાં થશે એ આપવાની છે. બરાબર. આપણે જે કાચા સરવૈયાની અસર હતી એ આપી દીધી 3. હવે અંગત વપરાશ માટે લીધેલ માલ 1,000. હવે અંગત વપરાશ માટે માલ લે છે તો તમે એની આમનો શું કરતા હતા? અંગત વપરાશ અને માલ જાય છે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ રીતે નોંધ કરતા હતા. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો ઉપાડ ખાતે ઉધાર, તો ઉપાડ ખાતે ઉધાર એટલે ઉપાડની અંદર પ્લસ થશે, ઉપાડની અંદર ઉમેરો અંગત વપરાશ નો માલ કેટલો હતો? તો કે 1,000 રૂપિયા. ઉપાડ ખાતે ઉધાર એટલે ઉપાડમાં પ્લસ થયો એટલે 10 ને 1 11,000. હવે ઉપાડને લગતી કોઈ બીજી વિગત છે નહીં એટલે મૂડીમાંથી ઉપાડ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. 1 લાખમાંથી 11,000 જાય એટલે કેટલા વધશે? તો કે 89,000. 89,000. હવે એની બીજી અસર ઉપાડથી ગયેલ માલ, તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. અહીંયા તમને ખરીદી તો ખરીદી આપી નથી અને એમાંથી બાદ શું કરવાનું? તો કે ઉપાડથી ગયેલ માલ 1,000 રૂપિયા. અહીંયા તમને જો કાચા સરવૈયામાં તમને અહીંયા ખરીદી આપી દીધી હોત કે માની લો કે ખરીદી 2 લાખ રૂપિયા, લાખ રૂપિયા, ચલો ખરીદી કેટલી આપી છે? લાખ રૂપિયા. લાખ રૂપિયા ખરીદી આપી છે તો અહીંયા તમારે ખરીદી લખવાની 1 લાખ રૂપિયા અને એમાંથી આ વસ્તુ બાદ કરવાની કે ઉપાડથી ગયેલ માલ. આ બાદ થશે. એને અંદર રાખો તોય ચાલે, બહાર મૂકો તોય ચાલે. ત્યાર પછી ચોરાઈ ગયેલ માલ રૂપિયા 2,000. ચોરાઈ ગયેલ માલ, હવે ચોરીથી માલ જાય છે, ચોરીથી નુકસાન થાય છે, બરાબર. તો ચોરાઈ ગયેલ માલ સંપૂર્ણ નુકસાન છે તો એની આમનોંધ શું કરતા હતા આપણે? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા.
તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન કેટલું નુકસાન થયું? તો કે ચોરાઈ કેટલાનો માલ ગયો? તો કે 2000નો. રકમની અંદર 2000. અને બીજી અસર તો કે એટલો માલ જ્યો એટલે એટલી ખરીદી આપણી ઘટી, તો ખરીદીની અંદર બાદ થાય ચોરીથી ગયેલ માલ. $2000. ચોરીથી ગયેલ માલ 2000. પડી ખબર? સમજાણું? ત્યાર પછી નંબર 3, નમૂના તરીકે વેચેલ માલ ₹3000. હવે તમે માલને નમૂના તરીકે વેચો છો, તો અગાઉ આપણે જ્યારે એની આમ નોંધ હિસાબી નોંધ જોઈ એમાં જોયું હતું કે નમૂના તરીકે માલ વેચો તો એની આમ નોંધ શું થાય? તો કે જાહેરાત. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો જાહેરાત ખર્ચ તો તમને આપેલો છે 4000નો, અને બીજો પાછો 3000 નમૂના તરીકે આપ્યો, તો પ્લસ નમૂના તરીકે આપેલ જાહેરાત 3000. આ જાહેરાત એ કાઉન્સની વસ્તુ છે. જાહેરાત ખર્ચમાં શું થયો? વધારો થયો. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો ખરીદ ખાતામાં જમા બાજુ એટલે કે ખરીદ ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થાય? બાદ. જાહેરાતમાં આપેલ માલ અથવા નમૂનામાં તરીકે વહેંચેલ માલ કેટલો વેચો? 3000. બરાબર. હજુ આની અંદર આગળ છે હવાલો, એને સરવાળો નથી કરવાનો. 3000ની નમૂના તરીકે વેચેલ માલની 2 અસર થઈ જાય, એક નફા નુકસાનમાં અને બીજી વેપાર ખાતામાં. ત્યાર પછી આગળ તમને ચોથો હવાલો આપ્યો છે, આગથી બળી ગયેલ માલ ₹20000. હવે આગથી માલ બળી કેટલાનો ગયો? કે 20000નો. તો એની નોંધ શું થાય પહેલાં તો એ સમજી લો કે આગથી માલ બળી જાય છે અને એમાં કીધું કે વીમા કંપનીએ ₹15000નો દાવો મંજૂર કર્યો. વીમા કંપની આગથી માલ બળી ગયો, વીમા કંપનીનો તમારો વીમો તમે ઉતરાવેલ હશે અને વીમા કંપની એમાંથી તમારો 20000નો માલ બળી ગયો તો એમાંથી 15000નો વીમા કંપની દાવો મંજૂર કરે છે. એટલે વીમા કંપની પાસે આપણે શું થઈ ગયા? લેણા થઈ ગયા. પડી ખબર? વીમા કંપની પાસે આપણું શું થઈ ગયું? લેણું થઈ ગયું. એટલે વીમા કંપની પાસે આપણે એટલા લેવાના થશે. તો પાકા સર્વે એમ મિલકત લેણા બાજુ લખશું વીમા કંપની ખાતે. એટલે વીમા કંપની આમ નોંધ શું થાય? તો કે વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની આપણો દેવાદાર થઈ ગઈ. હવે તો વીમા કંપની ખાતે ઉધાર કેટલા મંજૂર રાખ્યા? તો કે 15000. ત્યાર પછી આગથી માલ બળી ગયો તો 20000, વીમા કંપનીએ 15000 મંજૂર રાખ્યા. નુકસાન કેટલું જ્યું? તો કે 5000નો. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 5000 અને તે કોના ખાતે? તો કે આગથી બળી ગયેલ માલ એટલે ખરીદ ખાતે અન્ય રીતે જાય છે. ખરીદ ખાતે 20000. હવે જુઓ, ઉધાર અસર 20000, જમા અસર 20000. ઉધાર અસર કે જેટલી હોય એટલી જ જમા અસર થાય વાર્ષિક હિસાબની અંદર. તો 20000 ખરીદ ખાતે લખ્યું તો ખરીદ ખાતામાં 20000 શું કરી દેવાના? બાદ કરી દેવાના. એટલે લખશો શું? કે આગથી માલ બળી ગયો. આગથી બળી ગયેલ માલ કેટલાનો માલ બળી ગયો? તો 20000નો. એટલે 20000ની ખરીદી આપણી ઘટી ગઈ. આ બધાનો સરવાળો કરો. 20 ને 3 23, 24 25 ને 1 26. 26000 જે છે એ આ 1 લાખમાંથી બાદ કરવાના. એટલે 1 લાખમાંથી 26000 જાય એટલે પાછળ વધશે 74000.
પણ જો અહીંયા તમને ખરીદી ના આપેલી હોત તો આ રકમ કેવી આવે? માઇનસ આવે. અને એ માઇનસ રકમ આવે તો એ આપણે અહીંયા સામે લઈ જાય કે સામેથી લાવ્યા. બરાબર પડી ખબર? હવે આગથી માલ બળી ગયો 20,000 તો આપણે 20,000 લખો. પછી અહીંયા આમનો લખી વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની એ આપણો દેવાદાર છે. દેવાદારોની હંમેશા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અસર આવે. તો વીમા કંપની ખાતે 15,000. કેટલા આપણે એના પાસે લેવાના લેણા થઈ ગયા? 15,000. તો આ ઉધાર અસર એક થઈ, આ જમા અસર થઈ, અને હવે એક અસર હજુ ઉધાર બાકી છે, આગથી થયેલ નુકસાન. તો આગથી નુકસાન થયું, જેમ ચોરીથી નુકસાન થયું હતું એ નુકસાન નફા નુકસાન ખાતામાં, કે આગથી થયેલ નુકસાન. કેટલું નુકસાન થયું? 5,000નું. તો આગથી થયેલ નુકસાન 5,000. આ જાહેરાતના 4 ને 3 7,000. હવે અહીંયા જોવાનું કોઈ હવાલો બાકી રહ્યો તો કે ના, બધા જ હવાલા પૂરા થઈ ગયા. કોઈ વિગત અંદર રહી તો કે ના, અહીંયા આપી દીધી, અહીંયા આપી દીધી, અહીંયા આપી દીધી, બધે જ અસર થઈ ગઈ. તો આ રીતે તમે જુઓ મિત્રો કે કોઈ પણ રીતે માલ જાય છે તો એની એક અસર ક્યાં આવે છે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય બધી વિગત, કોઈ પણ રીતે માલ જાય ત્યારે. પછી બીજી અસર તો કે જો ઉપાડથી માલ જતો હોય તો મૂડીમાંથી ઉપાડ શું કરવાનું છે? બાદ કરવાનું છે. અહીંયા કીધું કે અંગત વપરાશ માટે માલ લઈ ગયા 1,000 રૂપિયા, તો આપણે શું કર્યું? ઉપાડ જે હતો 10,000 એમાં અંગત વપરાશનો ઉપાડ 1,000 ઉમેરી દીધો, એટલે કુલ ઉપાડ થયો 11,000. એટલે ટૂંકમાં એની અસર મૂડીમાંથી શું થાય? બાદ થાય. એટલે કે મૂડીમાંથી તમે બાદ કર્યું. ત્યાર પછી નમૂના તરીકે વેચેલ માલ. નમૂનો એટલે જાહેરાત. તો જાહેરાતનો માલ, જાહેરાત પહેલી અસર તો બધી જ અસર, બધા જ હવાલાની અસર ખરીદીમાંથી શું કરી દેવાની? બાદ કરી દેવાની. પછી જેમ અસર છે એ આપણે બીજી જોવાની છે કે ભાઈ જાહેરાત, તો જાહેરાત ખર્ચ તમને આપ્યો છે 4,000, બરાબર. પ્લસ વધારાનો બીજો નમૂના તરીકે કેટલો માલ આપ્યો? તો કે 3,000નો. તો જાહેરાત ખર્ચમાં 3,000 નમૂના તરીકેનો માલ જે આપ્યો એની નોંધ કરી, એટલે 4 ને 3 7. સમજાણું? એ જાહેરાતમાં શું કર્યું? પ્લસ કર્યું. ત્યાર પછી ચોરાઈ ગયેલ માલ. તો ચોરાઈ ગયેલની ખરીદીમાં તો આપણે આપી જ દીધી. ચોરીથી થયેલ નુકસાન. નુકસાન એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન ખાતે લખો. ત્યાર પછી છેલ્લો હવાલો જે આ છે એ અગત્યનો હવાલો છે. તો કે આગથી બળી ગયેલ માલ 20,000. હવે આગથી માલ બળી ગયો તો આગથી બળી ગયેલ માલ તરીકે એ ખરીદીમાંથી તો 20,000 બાદ કરી જ નાખાય, એટલી ખરીદી તો ઘટી જ જાય છે. પણ તમને આગળ કીધું છે કે વીમા કંપનીએ ₹15,000નો દાવો મંજૂર કર્યો. હવે વીમા કંપની જે છે એ શું કરે છે? 15,000નો દાવો મંજૂર કરે છે. તો દાવો મંજૂર કરે એટલે વીમા કંપની પાસે આપણું શું થઈ ગયું? લેણું થઈ ગયું. વીમા કંપની આપણી દેવાદાર થઈ ગઈ. તો દેવાદારની અસર આપણે ક્યાં આપીએ છીએ? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે. વીમા કંપની કેટલા ચૂકવે છે? તો કે 15,000. તો વીમા કંપની ખાતે 15,000. હવે માલ બળી ગયો તો 20,000નો. વીમા કંપની 15,000 દાવો રાખે છે. નુકસાન કેટલું જ્યું? તમને 5,000નું જ્યું કે 20,000માંથી 15,000 જાય તો 5,000નું નુકસાન. તો શેનેથી નુકસાન જ્યું? તો કે આગથી બળી જાય એનેથી. તો આગથી થયેલ નુકસાન એ નફા નુકસાન ખાતાની અંદર આગથી થયેલ નુકસાન ખાતે 5,000 રૂપિયા. ઘડી ખબર? જ્યારે પણ વીમા કંપનીનો હવાલો આવે ત્યારે જેટલા વીમા કંપની દાવો રાખતી હોય એટલી રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, જેટલું નુકસાન જ્યું હોય એ નુકસાન નફા નુકસાન ખાતામાં, અને જેટલો માલ બળી ગયો હોય એ બધો જ માલ વેપાર ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન, આગથી બળી ગયેલ માલ તરીકે. તો આ વાત હતી માલ અંગેના હવાલાની. અને અન્ય રીતે જ્યારે માલ જાય છે એ માલ જાય તો એની નોંધ કરવાની બાકી હોય એની હવાલા નોંધ.
તો મિત્રો આપણે ઘણા બધા હવાલા જોયા. આ બધા જ હવાલા તમારે શાંતિથી જોવાના છે, એને સમજવાના છે અને વ્યવસ્થિત એને ગણવાના છે. આ બધા જ હવાલાની અસર જે છે એ મિત્રો બે અસર થાય છે. એ બંને અસર ક્યાં થાય, કેવી રીતે થાય, એ શાંતિથી એક એક હવાલો જોજો અને સમજજો. જે ચોપડીની અંદર પણ તમારા આપેલા છે, ના સમજાય તો એ નેક્સ્ટ પિરિયડમાં આપણે એની ચર્ચા કરીશું.